ओहो ओहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु शरण कने धरो आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદિ આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદનમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતીત આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના શરણમાં હો વંદન અગણિત નમો રિંગટણંગ નમો સિદ્ધણંગ નમો અયરણમ નમો વજણમ નમો લોયેશ્વર શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચત્તારી શરમ ભજામી અરિહંતે શરમ ભજામી સિદ્ધે શરમ ભજામી શાહુ શરમ ભજામી કેવલી પંતો ધમો શરમ ભજામી ઓમ નમો અરિહંતાણમ. આત્મસિદ્ધિ શાસ્ત્ર એની આપણે 59, 60, 61 જે શિષ્ય શંકા થઈ હતી કે આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. 60 નંબરમાં શંકા હતી. બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે દેવ યોગે નાશ. 61 નંબરની હતું પદ અથવા વસ્તુ ક્ષણિક છે ક્ષણે ક્ષણે પલટાય એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. એમાં એના ઉત્તર રૂપે સમાધાન રૂપે 62, 63, 64 અને 65 એ 4 પદ એની આપણે ચર્ચા કરી. દેહ માત્ર સંયોગ છે વરી જડ રૂપી દ્રશ્ય, ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવે વશ્ય, જેના અનુભવ વશ્ય એ ઉત્પન્ન લઈનું જ્ઞાન, તે તેથી જુદા વિના થાય ન કેમે ભાન. જે સંયોગો દેખીએ તે અનુભવ દ્રશ્ય, ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. 65 નંબરનું પદ જે ગઈ વખતે છેલ્લે સ્વાધ્યાયમાં લીધું હતું આપણે, જડથી ચેતન ઉપજે ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. હવે આજે આપણે 66 નંબર 67 નંબર આ 2 પદને ચર્ચા કરશું. તો કે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. અને 66 નંબરનું પદ ક્રોધાદિ તરતમ્યતા સર્પાદિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. તો આ જે છે તે 59 અને 60 નંબરના પદના સમાધાન રૂપે આ
અહીં સુધી છે. અને 61 નંબરના પદના સમાધાન રૂપે 68, 69 અને 70 પદ છે. તો આજે આપણે 66 નંબરનું પદ લઈ 66 નંબરના પદની અંદર શું આવ્યું? કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય, નાશ ન તેનો કોઈમાં તેથી નિત્ય સદાય. તો આત્મા કેવો છે? અનુત્પન્ન છે, તે ઉત્પન્ન નથી થતો. કેવો છે? અવિનાશી છે. ક્યારથી છે? તો કે અનાદિથી છે. ક્યાં સુધી? તો કે અનંતકાળ સુધી. અમિલન છે, તે અસંગી છે, તે કોઈની સાથે એનું મિલન થતું નથી, એટલે કે એકરૂપ થતો નથી. તે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયોમાં એકરૂપ છે, પરંતુ તે બહારના કોઈ પદ્રવ્ય સાથે તેનું મિલન નથી, એટલે કે તે તેનાથી સર્વથા ભિન્ન છે. અને ત્રીજું કીધું અનાદિ અનંત છે, તેથી તે અનુત્પન્ન છે. એને કારણે શું કીધું? આત્મા અનુત્પન્ન, મિલન અને અનાદિ અનંત છે. એથી કે તેઓ કેવો છે? તે નિત્ય છે. તેની ઉત્પત્તિ કોઈ પણ જળ પરમાણુના સંયોગથી ન થાય. આત્માની ઉત્પત્તિ કોઈ પણ જળ પરમાણુના સંયોગથી ન થાય. આની અંદર ઘણા બધા ખુલાસા થઈ જાય. તેની ઉત્પત્તિ, આત્માની ઉત્પત્તિ કોઈ જળ પરમાણુના સંયોગથી ન થાય. માતા પિતાના સંયોગથી આત્માની ઉત્પત્તિ ન થાય. કેમ કે આત્મા કેવો છે? અનુત્પન્ન છે, અમિલન છે. પૂર્વજન્મની ખાતરી માટે આપણે સર્પની આગળ આના પછીના પદમાં 67 નંબરમાં સર્પ, ઘેટો આદિ પૂજ્ય ગુરુદેવશ્રીએ બધું સમજાવ્યું છે, તે લેશું. બીજા અનેક લક્ષણ પ્રગટ પૂર્વે જન્મની સાબિતી આપે છે. શ્રીમદ રાજચંદ્ર પોતાની વાત છે કે તેમને નાની ઉંમરમાં કાવ્ય લખ્યું હતું, તો કે લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. અને ઘણા જીવ એવા છે કે એમને પૂર્વજન્મના એટલે કે એવા સુસંસ્કારોનો એમને સ્મરણ થાય છે. અને ઘણા જીવ એવા છે કે જેને પૂર્વજન્મના કારણે એના સંસ્કારોને કારણે કુસંસ્કાર સાથે લઈને આવેલા હોય છે. એ શું સૂચવે છે? ગતિ આ ગતિ એટલે કે પૂર્વભવ છે એની નિત્યતા, એટલે કે આત્માની નિત્યતાને તે સિદ્ધ કરે છે. માટે તત્વ શોધવા જવું પડે તેમ નથી. તત્વને શોધવા નહીં જવું પડે, એ તારી સાથે ત્રણેય કાર તારી સાથે જ છે. તો એની અંદર આપણે છેલ્લે લીધું હતું કે ધર્મ ધ્યાનની વાત આવી. ધર્મ ધ્યાનમાં 4 પ્રકારના ધર્મ ધ્યાનના 4 પ્રકાર છે. 2 અલગ અલગ અપેક્ષાએ 4 પ્રકાર કીધા, તેની આ ચર્ચા કરી. એ 4 પ્રકારમાં પણ નિત્યતાનો વિચાર છે. એની અંદર પણ કોની વાત છે? નિત્યતાનો વિચાર છે. અહીં ધર્મ ધ્યાનના 4 પ્રકારનું જે પહેલું આપણે સમજીએ છીએ તેનું સ્વરૂપ કહેવામાં આવ્યું. પહેલું છે વિતરાગ, એટલે કે આજ્ઞા વિચય, એટલે આજ્ઞા વિચાર. બીજો જે છે એનો ધર્મ ધ્યાનના 4 જે પ્રકાર છે તેને સમજી. સૌથી પહેલા તો ધ્યાન છે જે છે તે ધ્યાન કેટલા પ્રકારનું છે? બોલો, ધ્યાન કેટલા પ્રકારનું છે? ધ્યાનના કેટલા પ્રકાર કીધા છે? બોલો જયંતિ. ક્યાં ક્યાં? સરસ. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન. આર્ત, રૌદ્ર, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો અહીં આપણે આજ કોની વાત છે? ધર્મ ધ્યાનની. તો એની અંદર એક આજ્ઞા વિચય પહેલું, બીજું અપાય વિચય, ત્રીજું જે છે તે વિપાક વિચય, અને ચોથું જે છે તે સંસ્થાન વિચય. તો આર્ત ધ્યાન કીધું. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, તો દરેક ધ્યાનના પાછા 4 ભેદ છે. તો આર્ત ધ્યાનની અંદર પહેલું જે છે અનિષ્ટ સંયોગ જ આર્ત ધ્યાન. શું કીધું? અનિષ્ટ સંયોગ જ આર્ત ધ્યાન. એટલે કે અશુભ ધ્યાનનો અભાવ કરવા માટે 4 પ્રકારના આર્ત ધ્યાનનું કથન આવે છે. શું આવે છે? 4 પ્રકારના આર્ત ધ્યાનનું ત્યાં કથન આવે છે. એક અનિષ્ટ સંયોગ, બીજું ઇષ્ટ વિયોગ, ત્રીજું રોગજનિત અને ચોથું નિદાન જનિત. એ 4 પ્રકારનું આર્ત ધ્યાન છે. અને તે કેવું છે? દુઃખ ઉપજાવવા વાળું છે. એ એવું આર્ત ધ્યાન છે. તે કોને હોય છે? મુનિરાજને પણ હોય. 6ઠા ગુણસ્થાનમાં ઝૂલતા, 6ઠા 7મામાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ એ જ્યારે 6ઠા ગુણસ્થાન હોય ત્યારે તેને આર્ત ધ્યાન હોય. 6ઠા સુધી આર્ત ધ્યાન હોય છે. રૌદ્ર ધ્યાન 5મા ગુણસ્થાન સુધી હોય છે. તો કે આવું આર્ત ધ્યાનમાં પહેલું કીધું અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન. એટલે અનિષ્ટ વસ્તુનો કોઈ પણ સંયોગ થાય તો આપણને શું થાય? ઘણું બધું દુઃખ ઉપજે છે. અને તે સમયે જે ચિંતન થાય છે, અનિષ્ટ સંયોગો જે કંઈ હોય એનું આપણને એનો સંયોગ થાય અનિષ્ટ વસ્તુનો, તો એનાથી શું થાય? આપણને
આપણને ન ગમતી વસ્તુનો સંયોગ થાય તો શું થાય? આપણને દુઃખ થાય છે અંદરથી. તો એ સમયે જે ચિંતન થાય છે તે અનિષ્ટ સંયોગ જે આર્ત ધ્યાન છે. આપણી લાઈફમાં આવા તો ઘણા સંયોગો એવા હશે કે જે આપણને ન ગમતા હોય, એનો સંયોગ જ્યારે થાય આપણા માટે તે અનિષ્ટ હોય એ વસ્તુ, એનો સંયોગથી આપણને દુઃખ થાય ને એ વખતે જે ચિંતન થાય છે એને અનિષ્ટ સંયોગ જ આર્ત ધ્યાન કહેવામાં આવ્યું. પોતાના શરીરનો નાશ કરવાવાળો કોઈ હોય, કોઈ આપણને મારવા પાછળ દોડે તો આપણને એના એ જે અનિષ્ટ વસ્તુ છે એનો સંયોગ થયો ને તો એનાથી આપણને દુઃખ થાય છે. કોઈ આપણું ધન છે એને લૂંટવા વાળો આવે, કોઈ ચોર ડાકુ લૂંટારો આપણી સામે રિવોલ્વર લઈને ઊભો રહે તો આપણને તે વખતે જે ચિંતન થાય છે તે પણ અનિષ્ટ સંયોગ જે આર્ત ધ્યાન છે. એવી રીતે આપણી આજીવિકા હોય, જે આજીવિકા બરાબર ચાલતી હોય ને ત્યાં આવીને કોઈ એને ડિસ્ટર્બ કરે, કાં તો આપણા જેવી વસ્તુ સસ્તામાં વેચવા માંડે, ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન ન હોવાથી આપણને શું થાય? એનું યથાર્થ ધારણા ન હોવાને કારણે આપણને અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન થાય છે. પોતાનું, સ્વજનનું, મિત્ર આદિનો નાશ કરે, એને મારે તો શું થાય? અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન છે. એવા જે દૃષ્ટ વેરી, દૃષ્ટ રાજા, એના એ જમાનામાં રાજાશાહી, તે રાજાના દૃષ્ટ અધિકારી, અથવા તો કોઈ આપણી બાજુમાં આપણે ક્યાંય ઘર લઈ તો ત્યારે ખબર આપણે પહેલું શું જોઈએ છે? આપણી બાજુમાં પાડોશી કેવો છે? કોઈ અનિષ્ટ પાડોશી તો નથી ને? કોઈ ખરાબ પાડોશ તો નથી ને? તો આપણે પહેલું શું કામ જોઈએ? કે જો એનો સંગ થશે તો રોજ પરિણામો બગડશે, તો તે પરિણામો ન બગડે માટે આપણે શું કરીએ? પાડોશી જોઈ છે, કેવો પાડોશ છે. તો કોઈ એવો દુષ્ટ પાડોશીનો સંયોગ થાય, આપણને શરીર એવું મળે, રોગથી ઘેરાયેલું મળે, પૂર્વે કરેલા પરિણામોને આધીને, કોઈ પૂર્વે કરેલા પરિણામોને આધીને આપણને બહારના વૈભવો આદિ ન મળે, ઘોર દરિદ્રતા મળે, એક ટાઈમ જમવાનું પણ ન મળે એવી દરિદ્રતા મળે, અથવા તો કરેલા પરિણામોને આધીને નીચ કુળમાં જન્મ થાય, નીચ જાતિમાં જન્મ થાય, અથવા તો નિર્બળતા, શરીરની નિર્બળતા હોય, અસમર્થતા હોય, અંગહીનતા હોય, ઘણીવાર ખોડખાપણ વાળો થાય જીવ. કેવો થાય? ખોડખાપણ વાળો થાય જીવ. અથવા તો આપણને ચાલ્યા જતા હોય જંગલમાં તો સિંહ મળે, વાઘ મળે, સાપ મળે, શ્વાન મળે, ઉંદર આદિનો સંયોગ થાય. અગ્નિ એવું આપણે હોય ને આજુબાજુમાં અગ્નિ સીધો જ્વારા પ્રગટવા માંડે, આગ લાગે તો શું થાય છે? એ વખતે જે ચિંતન થાય છે ને એ અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન છે. એનું નામ શું કીધું? અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન છે. એવી રીતે કોઈ આપણા ભાઈ, આપણો બે ભાઈઓ હોય અને બે ભાઈ વચ્ચે ઝઘડો, કોઈ ભાઈ ખરાબ હોય, એને કોઈ ખરાબ સોબત હોય અને તે ખરાબ થઈ ગયો, તો એને કારણે આપણને જે ચિંતન થાય છે ને એ અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન છે. એવી રીતે આપણી જે ધર્મપત્ની છે તે પણ કદાચ દૃષ્ટ હોય, રોજ ઘરમાં કંકાસ થતો હોય, તો એ વખતે જે ચિંતન થાય છે તે અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન છે. ઘણી બધી વસ્તુઓ એવું છે, એ સંયોગોના વિયોગ ઈચ્છવાને કારણે, એ જે સંયોગ છે એનો જલ્દી વિયોગ થઈ જાય, એ ઈચ્છવાનું જે ચિંતન થાય છે ને એનું નામ અનિષ્ટ સંયોગ. એ સંયોગોને આપણે રાખવા નથી માંગતા, એ સંયોગોનો વિયોગ થાય એવું ચિંતન જે કરી છે ને એનું નામ અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન કહેવામાં આવ્યું. તો એ વખતે કેવો પરિણામોમાં કેવો વિચાર કરવો જોઈએ? મને ઘણો લાભ થાય છે કે કર્મે આ સમયે ઉદયમાં આવીને મને એવો બધો લાભ થયો, ઘણો બધો લાભ થયો આ અનિષ્ટ સંયોગથી, કે મને એટલે લાભ થયો કે કર્મ આ સમયે ઉદયમાં આવીને એ પોતાનો અનુભાગ એટલે કે રસ આપીને તે ખરી રહ્યા છે. મને એટલા માટે લાભ થયો કે જ્યારે મેં જૈન ધર્મ ધારણ કરી લીધો છે ત્યારે મને ઘણી ક્ષમતા પ્રાપ્ત થઈ છે. એ ઘણી ક્ષમતાથી હું આ કર્મનો જે અનુભાગ જે મને અત્યારે મળી રહ્યો છે એને હું સહન કરી શકું છું. એટલે કર્મના ઋણથી હું રહિત થઈ જઈશ, હું એની અંદર જોડાઈશ નહીં, કેમ કે મને સાચા જૈન ધર્મનો શરણ મળ્યું છે. એ મને મોટો લાભ થયો. હું કોઈ બીજા ધર્મમાં શરણ થઈ ગયો હોત મારું તો શું થાત? તો કેટલા બધા પરિણામ બગડે. તો મને તો એક લાભ, ભલે મને અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન થયું, પરંતુ મને તો આ જૈન ધર્મનું શરણ મળ્યું, તો હું તે કર્મનો જે ઉદય છે તેને હું સહન કરી લઈશ. જો આજ કર્મ કોઈ બીજા સમયમાં ઉદયમાં આવે
તો હું એનાથી અધિક બંધ કરીને, એટલે કે એની અંદર એવો તીવ્રતાથી જોડાઈ જાત તો એવી સ્થિતિ અને અનુભાગ હું બંધ કરે, એનાથી હું એવી સ્થિતિ અને અનુભાગ બંધ કરે કે હું અસંખ્ય ભાવમાં એના ચક્કરમાંથી ન છૂટે. કેવું પરિણામમાં કેવો વિચાર કરવાનો? અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાનમાં ખરેખર તો એ સમયે પરિણામ કેવા છે કે જે અનિષ્ટ સંયોગો છે ને એનો વિયોગ થાય એવા પરિણામ, એવું ચિંતન જે થાય છે એનું નામ અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન કીધું. તો એ સમયે એને એમ થાય છે, કોઈ ખરેખર પાત્રજી હોય કે મને તો ઘણો લાભ છે કે કર્મ મારે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મ અત્યારે ઉદયમાં આવ્યા છે તે કર્મ ઉદયમાં આવ્યા, તો તે ઉદયમાં આવીને જતા જતા મને જે રિટર્ન ગિફ્ટ આપતા ગયા, પ્રેઝન્ટ એટલે કે અનુભાગ, તો એ ઉદયમાં આવીને ખરે છે. તો મને જૈન ધર્મનું શરણ મળ્યું છે, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું છે, પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો મને દેખાડનાર એવા જ્ઞાની પુરુષો મને મળ્યા છે. તો એના બરે હું એ કર્મ જે ઉદયમાં આવ્યા છે તેની અંદર હું નહીં જોડાઉં, એમાં એ કર્મ એનું કામ પૂરું કરીને ચાલ્યા જશે, એ કર્મ અકર્મ રૂપે પરિણમી જશે, હું તો તેનાથી ભિન્ન રહીશ, જ્ઞાતા દ્રષ્ટા રહીશ, એવું દ્રષ્ટિનું જોર એને અંદર આવે છે. કેમ કે એને જૈન ધર્મના સંસ્કાર પીડ્યા છે, એનું શરણ મળ્યું છે અને પોતાની ઉપાદાનની લાયકાત છે, માટે તેને આ પ્રકારે વિચાર આવે છે. આવા પરિણામ હોવા જોઈએ કે આ જૈન ધર્મનું શરણ છે તો હું આવા કર્મના ઉદયનો એ જે પ્રહાર મને થઈ રહ્યો છે એને હું સહન કરેલી ક્ષમતા રૂપે. જો કોઈ બીજા ધર્મમાં અથવા કોઈ બીજા સમયે મને આ જો ઉદયમાં આવ્યા હોત તો હું એટલો બધો અંદર તીવ્રતાથી જોડાઈ જાત તો કેવી સ્થિતિ અને અનુભાગ થાત. એક સમયની અંદર 70 કરોડી મોહનીય કર્મનો બંધ કરી શકે એવી આ એની અંદર સામર્થ્યતા પડી છે જીવમાં. પોતાના વિપરીત પરિણામોને કારણે, વિપરીતતાને કારણે, વિપરીત અભિપ્રાયને કારણે. તો આ એવા સમયે જો આ ઉદયમાં આવ્યું હોત ને હું જોડાઈ જાત તો હું ક્યાં જઈને અટકે. માટે આવો વિચાર કરવો કે એ અનિષ્ટના સંયોગ જેમ મને અનિષ્ટ લાગે છે, એ અનિષ્ટનો સંયોગ મને અનિષ્ટ લાગ્યો ને તે જ રીતે અન્ય જીવોને પણ તે કેવા છે, દુઃખદાયક છે. મારા જેવી પરિસ્થિતિ બીજાને, આપણે આગળ બધું લીધું ને તે પ્રમાણે બીજાને એવું થયું તો એના માટે પણ દુઃખદાયક છે. માટે હું કોઈ પણ અન્ય જીવને અયોગ્ય વચનો દ્વારા, મન વચન કાયાથી, અયોગ્ય વચનો દ્વારા હું મારી કાયાથી અયત્નાચાર રૂપ, હું મારી કાયાથી પણ એવી રીતે પ્રવર્તન ન કરું કે જેનાથી મારા નિમિત્તે તેને દુઃખ થાય. જો પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમના સમયમાં ઘણા પ્રવચનોમાં આવે છે, બહુ સરસ વાત કરી હતી. હજી મને 3-4 દિવસ પહેલા એક કોઈ હિન્દી બહેને પ્રશ્ન કરેલો હતો, એના અનુસંધાનમાં જ આ જવાબ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ઘણી વાર આવે છે કે તારા ઘરેથી નો નીકળી શકાય તો તું દોડીને ધર્મ કરવા માટે જૈન મંદિરમાં ન જઈ. કેમ કે તારા નિમિત્તે બીજા જીવોના પરિણામો બગડી રહ્યા છે. ઘરની વ્યવસ્થા કરીને તું જજે. તું એટલી બધી સ્વાર્થી ન બનીશ અને તારી અંદરથી રુચિ થશે ને, અંતરંગ રુચિ થશે તો બહારના સંયોગો તને એવા પ્રાપ્ત થઈ જશે કે એ બધું સહજ રીતે ગોઠવી જશે. પરંતુ તું હઠપૂર્વક ન કરીશ, ઘરમાં જેમ થવું એમ તેમ એવો સ્વચ્છંદી ન બનીશ. ઘરને સાચવીને તું ધર્મ કરજે. કેમ કે ધર્મ કરવા માટે કોઈ સ્થાનની જરૂર નથી. તમે જ્યાં બેઠા છો ત્યાં પણ ધર્મ કરી શકો. તમે રસોઈ બનાવતા પણ ભેદ જ્ઞાન કરી શકો. તમે ધંધો કરતા પણ ભેદ જ્ઞાન કરી શકો. બરાબર છે. એનો અર્થ એમ નથી કે જીન મંદિર ન જવું. જીન મંદિર અવશ્ય જવું જોઈએ અને એ ભાવ આવ્યા વગર નહીં રહે. કેમ કે એને એવો સહચર શુભ ભાવ આવે જ છે. પરંતુ પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો તમારે તે પહેલું તમે ગ્રહસ્થ દશા છે તો તમારે તેને સાચવીને જીન મંદિરમાં આવો કે આપણા નિમિત્તે કોઈના પરિણામ ન બગડે. માટે એવી કાયાથી પણ અયત્નાચાર ન કરું અને મારા મનથી અન્ય જીવોને દુઃખ હાનિના ચિંતન દ્વારા કદી પણ દુઃખી કરવાની હું ઈચ્છા કરતો નથી. મારા મનથી પણ, મન વચન કાયાથી હું મારા નિમિત્તે કોઈ જીવો દુઃખી નિમિત્ત છે, બાકી તો દરેક જીવ પોતપોતાની યોગ્યતાથી તે દુઃખી થઈ રહ્યા છે. પોતાની ઊંધાઈને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અથવા તો પોતાના સ્વભાવ તરફ લક્ષ્ય કરવાને બદલે પરનું લક્ષ્ય કરે છે. માટે ત્યાં રાગદ્વેષ આદિ વિભાવ ભાવ એ પર્યાયની પોતાની યોગ્યતાથી, પોતાના સષ્ટકારકોને કારણે, પર્યાયના સષ્ટકારકોને કારણે તે પર્યાય સ્વયં ઉત્પન્ન થાય છે. તો કે આ સમયે આ જે અનિષ્ટ સંયોગ મળ્યા એનાથી પણ અસંખ્યાત ગણા
એનાથી પણ અસંખ્યાત ગણા અધિક અનિસંયોગ મને ક્યાં મળ્યા છે? ક્યાં મળ્યા આપણને? નરકમાં મળ્યા, તિર્યંચ દશામાં મળ્યા. તિર્યંચની અંદર નિગોદ પણ આવી ગયું. આનાથી પણ વધારે અનિસંયોગ તો આપણને ત્યાં મળ્યા નરકમાં. 7મી નરકનું દુઃખ કેટલું છે, છતાં ત્યાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો છે. અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો 7મી નરકમાં છે. પહેલી નરક સુધી તો ક્ષાયિક સમકીતી જીવ છે. ત્રીજી નરકમાંથી નીકળેલો જીવ તીર્થંકર થઈ શકે છે. ચોથી નરકમાંથી નીકળેલો જીવ મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે. તો આવા નરકમાં પણ પોતાનું કાર્ય પ્રગટ કરી શકે, આટલી પ્રતિકૂળતામાં પણ. તો કે અનુકૂળતા અને પ્રતિકૂળતા એ કામમાં બાધક નથી કાર્યમાં. આપણે કલ્પના કરી છે કે મને અત્યારે ખબર નહીં કેટલી બધી પ્રતિકૂળતા છે, તો મને સ્વાધ્યાય કરવાનું મન ન થતું. ખરેખર આપણા પૂર્વે કરેલા પરિણામોને આધીને તારા પરિણામો જ એવા અત્યારે ઉત્પન્ન થાય છે. તારી હોનાર જ એવી છે. પરંતુ એનો અર્થ એમ નથી કે સ્વચ્છંદી બનવું. પુરુષાર્થ કરવાનો. પુરુષાર્થ કરીશ તો એ પરિણામો પણ, એટલે 5 સમવાય ઓટોમેટિક ગોઠવાઈ જાય છે. તો અસંખ્યાત ઘણા આપણને તિર્યંચ ગતિમાં અને આવા અનિષ્ટ સંયોગો મળ્યા છે. અને મનુષ્ય પર્યાયમાં પણ અનેક વાર ભોગવા છે. આપણે જે બધાને જોઈ છે ને, દરિદ્ર માણસોને અથવા તો ખોડખાપણ વાળાને, આપણે પણ આ બધી યોનિઓમાં અનંત વાર જન્મ લઈ ચૂક્યા છે. કેમ કે અનંત વાર પંચ પરાવર્તન કરી ચૂક્યા છે. એક ભાવ પરાવર્તનની અંદર, એક ભાવ પરાવર્તનની અંદર અનંત, એના અનંતમાં ભાગમાં બધો વર્ષો ચાલ્યા જાય છે. તો કે અનેક દુવચન આપણે સહ્યા છે. અનેક પ્રકારના મારના નિત્ય દુઃખ ભોગવા છે. અનેક જન્મમાં આપણે દરિદ્રતા પણ ભોગવેલી છે. તો આ બધું અનિષ્ટ સંયોગ આર્ત ધ્યાન છે. તો કે એવું આપણે અનંત વાર કર્યું છે. હવે બીજું આર્ત ધ્યાન કયું છે? આપણે જોવું છે ધર્મ ધ્યાનમાં, એટલે થોડુંક શોર્ટમાં લઈ લઈશું. આપણી ગાથા ચાલે છે, 66 નંબરનું પદ ચાલે છે. તેમાં આવ્યું કે ધર્મ ધ્યાનના 4 પ્રકારમાં નિત્યતાનો વિચાર છે. તો મૂળ વિષય એ છે. તો બીજું ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાન. તો આર્ત ધ્યાનનો બીજો ભેદ કયો આવ્યો? ઈષ્ટ વિયોગ. ઓલામાં અનિષ્ટ સંયોગ, આમાં ઈષ્ટનો વિયોગ. આપણો કોઈ ઈષ્ટ આપણને જે લાગતું હોય એનો વિયોગ થાય. એ વખતે જે ચિંતન થાય છે તે કેવું છે? ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાન. તો એની અંદર પણ ઘણી બધું, આપણો પુત્ર હોય એકનો એક, એનો વિયોગ થાય. આપણી સ્ત્રી, કુટુંબ, પરિવારનો વિયોગ થાય. તો આપણને એ વખતે જે ચિંતન થાય છે એ ઈષ્ટ વિયોગ આર્ત ધ્યાન છે. એ પ્રકારે એનો વિચાર છે. પછી ત્રીજું જે છે તે છે રોગજનિત આર્ત ધ્યાન. શું છે? રોગજનિત આર્ત ધ્યાન. તો એ આ શરીરમાં જે રોગ, અંદર તો કેટલા બધા રોગ છે, 5,68,97,000, એનાથી આ વધારે રોગો અંદર પડેલા છે. તો આ શરીરમાં રોગ થાય છે, ત્યારે રોગનો નાશ કરવા માટે વારંવાર જે સંકલેશ રૂપ પરિણામ થાય છે તે રોગજન્ય આર્ત ધ્યાન છે. તે કેવા છે? રોગજન્ય આર્ત ધ્યાન છે. એવી રીતે કોઈને શ્વાસ ચડતો હોય તો એ વખતે એને સંકલેશ પરિણામ થાય કે મને શ્વાસ ચડવાનું બંધ થઈ જાય. એવું જે ચિંતન થાય છે તે રોગજનિત આર્ત ધ્યાન છે. એવી રીતે કોઈને જલંધર થઈ હોય, કોઈને કોઢ નીકળ્યો હોય, ખસ થઈ હોય, દાદર થઈ હોય, એવા ઘણા બધા એક્ઝામ્પલ અંદર આપેલા છે. તો આ બધા પરિણામોમાં ઘણા દુઃખથી ઉપજતું પીડા ચિંતન નામનું આ આર્ત ધ્યાન છે. આ રોગજનિત વેદના એવી છે કે જેનાથી મહાસુરવીર જે અનેક શસ્ત્રોથી યુદ્ધોમાં મુકાબલામાં ટકી શકે એવા લોકો પણ આની અંદર આર્ત ધ્યાન કરી બેસે છે. તો આવા રોગના વેદ્યાજન્ય આર્ત ધ્યાનને જીતવાનું સામર્થ્ય તે ખૂબ જ કઠણ છે. તો એ સમયે કેવો વિચાર કરવો જોઈએ કે મુનિરાજ તો ક્યાં ગ્રીષ્મ ઋતુમાં પણ આતાપની વેદના અને શીત ઋતુમાં શીતની વેદના કર્મોને જીતવા માટે ઘણા ઉત્સાહથી તેને સહાય પણ છે. તો તારે તો કર્મ સ્વયં જ ઉદયમાં આવી ગયું જોઈએ, તો એને સુરવીરતાથી જીતને. એ કર્મને તું ક્ષમતા ભાવે સહન કરી લે ને. તું આ વિચાર કર મુનિરાજનો. તું મુનિરાજ બે ઋતુમાં, ગરમીમાં અને ઠંડીમાં કેવી રીતે રહે છે. એ પણ જુઓ કે કેટલાક લોકોને જમવા, એક ટાઈમ જમવાનું પણ નથી મળતું. કેટલાક લોકોને રહેવા માટે ઘર નથી. તો કેટલાક મનુષ્યો નિર્ધન છે, એકલા છે,
રહેવાની જગ્યા નથી, ખાવા પીવાનું નથી, કોઈ પૂછવા વાળું નથી, કોઈ મદદ કરવા વાળું નથી. શરીરમાં એક પછી એક રોગનો ઉદય આવે. ઘણાને જોઈ છે ને કે એના ઘરમાં રોગ જાય જ નહીં ને વારંવાર એક પછી એક રોગનો ઉદય આવે. કોઈ પાણી પાવા વાળું પણ નથી. એમનો વિલાપ કોણ સાંભળે? એવો દુઃખી અજ્ઞાની પણ પોતાને અસહાય, એકલો, નિર્ધન સમજીને ભોગવે છે દુઃખોને. તો તે સમયે તું વિચાર કર. ચોથું, નિદાનજન્ય આર્ત ધ્યાન. આની વિસ્તૃત વાત રત્નાકર શ્રાવકાચાર્યમાં આપી છે. નિદાનજન્ય અર્થ ધ્યાન, તો કે નિદાનજન્ય ચોથા અર્થ ધ્યાનના સ્વરૂપમાં દેવોના ભોગોની ઈચ્છા કરવી, અપ્સરાના નૃત્ય જોવાની ઈચ્છા કરવી, પોતાનું સૌભાગ્ય ઈચ્છવું, અદ્ભુત સુંદર રૂપ જોવું, અખંડ ઐશ્વર્ય સહિત રાજ વિભૂતિની વાંછા કરવી, રહેવા માટે સુંદર મકાન ચાહવા, અથવા તો સુંદર સ્ત્રી આદિની સાથે વિષય વાસનાની કલ્પના કરવી, વસ્ત્ર અલંકાર સુગંધયુક્ત વાંછિત ભોજન ઈચ્છવા. આવું અનેક પ્રકારનું નિદાનજન્ય આર્ત ધ્યાન છે. તો કે આજીવિકાની વૃદ્ધિ, પરના કુટુંબ સંપદાનો નાશ, પોતાના કુટુંબની વૃદ્ધિ, ધનનો લાભ, પોતાના લાંબા આયુષ્યનું જીવન, પોતાના વચનની સિદ્ધિ, પોતાના કપટ જૂઠની ગુપ્તતા. આવા ઘણા પ્રકારના ઈચ્છા આદિ થાય છે. તો ખરેખર ઈચ્છાથી તો પાપનો બંધ થાય છે. ઈચ્છાથી પાપનો બંધ થાય છે. માટે આ પ્રકારનું નિદાનજન્ય આર્ત ધ્યાનથી બચવું. હવે બીજું રૌદ્ર ધ્યાન. એના પણ 4 ભેદ છે. તો રૌદ્ર ધ્યાનની અંદર પેલું આર્ત ધ્યાનનું ચિહ્ન શું છે? તો કે આર્ત ધ્યાનમાં જેના હૃદયમાં આર્ત ધ્યાન થાય છે તેના બાહ્ય શરીર ઉપર શોક દેખાય, શંકા દેખાય, ભય દેખાય, પ્રમાદ દેખાય, કલહ દેખાય, ચિંતા દેખાય, ભ્રમ, ભ્રાંતિ, ઉન્માદ, વારંવાર ઊંઘ, અંગોમાં શિથિલતા, શ્રમ, મૂર્છા, આવા બધા ચિહ્ન પ્રગટ થાય છે. તે આર્ત ધ્યાનનું સ્વરૂપ કીધું. રૌદ્ર ધ્યાન અને તેના ભેદ. તો પહેલું હિંસાનંદી રૌદ્ર ધ્યાન. પોતાથી જીવોના સમૂહની હિંસા થવી અને એનાથી જે આનંદ થાય છે તે હિંસાનંદ રૌદ્ર ધ્યાન. પોતાના નિમિત્તે પોતાનાથી જીવોના સમૂહની હિંસા થાય અને એમાં એને આનંદ આવે તો હિંસાનંદન રૌદ્ર ધ્યાન કીધું. હિંસાના જે કારણ, જે વિષય છે તેમાં અનુરાગ થવો. બંધ બાંધે છે ને, તળાવ બાંધે છે, વાવડી બાંધે, ઘરે ફૂલો ઉગાડે અથવા તો કૂવો બનાવે, નેર, નદી, નારા ખોદવા, જંગલ કપાવવા, બાગ બગીચા બનાવવા, સડક ખોદવામાં, ગામ બારવામાં, મકાન બારવામાં, પર્વત કાપવામાં, યુદ્ધ થવામાં, પરધનને વિધ્વંસ થવામાં, દારૂગોળા ફટાકડા આતશબાજી ફોડવામાં, ડાકુગીરી લૂંટવા, જલચર થલચર નભચર જીવોનો શિકાર કરવામાં, આ બધામાં જે અનુરાગ થાય છે તે બધું હિંસાનંદી રૌદ્ર ધ્યાન છે. અને રૌદ્ર ધ્યાનીનો સ્વભાવ નિરંતર કેવો હોય છે? નિર્દય હોય છે. તે સદાય ક્રોધથી પ્રજ્વલિત જ હોય છે. તો એ પ્રકારનું હિંસાનંદીના બાહ્ય ચિહ્ન શું છે? હિંસાનો ઉપકરણ જે સાધનો છે, તલવાર હોય, છરી હોય, કટારી હોય, એ ધારણ કરે. શસ્ત્રોથી મારવાના, ઘાયલ કરવાના, દાવ પેચ આદિનું ચિંતન કરે. મારવાની કરામાં નિર્પુણતા રાખે. હિંસક જીવોને પારે. હિંસક ચિત્તા, કૂતરા, સકરા, બાજ એટલે કે આદિ જીવોને નજીક રાખવા. તે બધા આ હિંસાનંદી રૌદ્ર ધ્યાનનું બાહ્ય ચિહ્ન છે. બીજું મૂર્છાનંદ રૌદ્ર ધ્યાન. તેની અંદર જેમનું મન અસત્યની કલ્પના કરવામાં એટલે જૂઠ બોલવામાં નિર્પુણ હોય, તેઓ એવો વિચાર કરે છે હું એવી કોઈ ચાર બિછાવું કે જેનાથી લોકોને વશમાં કરીને હું ધન ગ્રહણ કરું, હું મારું માનને પોષણ કરું, હું એવા પ્રકારના મંત્રોનો જાપ કરું, વ્યંતરો, ઇન્દ્રજાળની વિદ્યાનો એવો ચમત્કાર કરું જેનાથી લોકો મારા આધીન થઈ જાય. મારું વાણી ચાતુર્ય પણ એવું સરસ છે કે એનાથી એ લોકો સ્વયં ભૂલીને મારે આધીન થઈ જાય. તો આ બધા પ્રકારના કેવા છે તે બીજા પ્રકારનું મૂર્છાનંદ રૌદ્ર ધ્યાન. ત્રીજું જે છે તે ચૌર્યાનંદ રૌદ્ર ધ્યાન. તો એની અંદર ચોરીના ઉપદેશમાં હોશિયારી બતાવી, ચોરી કરવાની કરામાં નિર્પુણતા બતાવી, એ ચૌર્યાનંદ છે. બીજાનું ધન લઈ લેવા રાત દિવસ ચિંતન કરવું,
તે આ બધું શૌર્યાનંદ રૌદ્ર ધ્યાન છે. ચોથું પરિગ્રહ રૌદ્ર ધ્યાન. તો પરિગ્રહ નો આનંદ એ રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ છે. ઘણો પરિગ્રહ વધારો, ઘણાના ઘરમાં હોય છે ને ચંપલ એટલા હોય, બધી કેટલી બધી વસ્તુઓ પરિગ્રહનું એક પછી એક પરિગ્રહ વધારતા જાય. જે વિષયોમાં રાગ તથા અભિમાનને વશ થયો છે તે વિચારે છે કે આવું મહેલ મકાન મારા રહેવા માટે બની જાય, મારો કોઈ રીતે ભાગ્યનો ઉદય આવી જાય તો અનેક ચિત્રશાળાઓ, સોનાના થાંભલા, સોનાની સાકર, આ વાળા ઝૂલા આદિની હું મારા ઘરમાં રચના કરું. આવી સામગ્રી જે બીજા લોકોને ત્યાં ન હોય એ મને મળે તો હું ધન્ય થઈ જાઉં. આ પરિગ્રહ આનંદ છે. તો તે આવું ચિંતન કરે છે. કોઈની જમીન જગ્યા મને મળી જાય, કોઈની આજીવિકા મારી પાસે આવી જાય, અમુકની આગળ કાર્ય કરવાવાળું કોઈ નથી, જો તે મરી જાય તો તેની આજીવિકામાં સંપદામાં મારો અધિકાર થઈ જાય. આ બધું શેની અંદર આવે છે? પરિગ્રહ આદિ રૌદ્ર ધ્યાન. હવે આપણો મૂળ વિષય છે તે શું છે? ધર્મ ધ્યાન અને તેના ભેદ. તો ધર્મ ધ્યાન કોને હોય છે? ધર્મ ધ્યાન કોને હોય છે? અહીં શું કે છે 66 નંબરના પદમાં? ધર્મ ધ્યાનના 4 પ્રકારમાં પણ નિત્યતાનો વિચાર છે. તો કે પહેલો વિતરાગ આજ્ઞા વિચાર, એટલે કે સાધક દશાનો વિચાર, હું વર્તમાન કેટલી ભૂમિકામાં છું. બીજું બાધકતાનો વિચાર, વિઘ્ન કેટલું બાકી છે તે અને તેના દુઃખના કારણોનો વિચાર. ત્રીજું વિપાક વિચાર, એટલે કર્મ ઉદયજન્ય કસાય ભાવની અસ્થિરતા તારવાનો વિચાર. અને ચોથું સંસ્થાન વિચાર, એટલે કર્મોદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મારા શુદ્ધ આત્મદ્રવ્ય ક્યારે પ્રગટ થશે પૂર્ણ રૂપે, હું કેવો પુરુષાર્થ કરું તે પ્રગટ થશે. તો કે શુદ્ધ ઉપયોગની આકૃતિ સહિત, શુદ્ધ ઉપયોગની આકૃતિ સહિત અગુરુ લઘુ ગુણની સ્વભાવર્થ પર્યાય, જે આપણે વિષય છે ને સોનગઢમાં, હવે ખબર નહીં વિષય થશે કે નહીં થાય, કેમ કે આજ પાછું એને અંદર ટ્વિસ્ટ આવી ગયું છે. તો કે એ અગુરુ લઘુ ગુણની સ્વભાવવત પર્યાય અને સ્વભાવ વ્યંજન પર્યાયનો સ્વયં સ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટ થશે એનો વિચાર તે નિત્યતાનો વિચાર છે. સ્વભાવવત પર્યાય ને સ્વભાવ વ્યંજન પર્યાય, તો એ ક્યારે હોય? તો કે પૂર્ણ દશામાં હોય છે. તો એ શુદ્ધ આકાર ક્યારે પ્રગટ છે? કે જે અશરીરી જે છે દેહનો, એટલે કે પરના નિમિત્તના સંબંધથી રહિત દ્રવ્યનો જે આકાર, તેને આપણે સ્વભાવ વ્યંજન પર્યાય કીધી. અને પર નિમિત્તના સંબંધથી રહિત પ્રદેશ અથવા ગુણ સિવાયના ઇતર ગુણોના પરિણમને સ્વભાવત પર્યાય કીધી. તે ક્યારે પ્રગટ થશે એનો વિચાર તે નિત્યતાનો વિચાર છે. આ પરમાર્થ ધર્મ ધ્યાનનો વિચાર છે. આ કેવો છે? પરમાર્થ ધર્મ ધ્યાનનો વિચાર છે. તો એની અંદર પહેલું શું કીધું? વિતરાગ આજ્ઞા વિચાર. તો અહીં પણ શું કીધું? ધર્મ ધ્યાન અને તેના ભેદ બતાવ્યા. તો ધર્મ ધ્યાન અને તેના ભેદ. તો ધર્મ ધ્યાનનું સ્વરૂપ કોને હોય? ધર્મ ધ્યાન કોને હોય છે? પેલા કહો, ધર્મ ધ્યાન કોને હોય છે? હે, બોલો જયંતિભાઈ. જ્ઞાનીને હોય, બરાબર, સરસ. ધર્મીને હોય. હવે ક્યાંથી ક્યાં ગુણસ્થાન સુધી હોય ધર્મ ધ્યાન? 4 થી 7. સરસ. ચોથા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન. તમે વિચારો, 5મા ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન પણ હોય છે. 6ઠા ગુણસ્થાન સુધી આર્ત ધ્યાન હોય છે. 4થા થી 7મા સુધી ધર્મ ધ્યાન હોય છે. 8 થી 14 સુધી કયું હોય છે? શુક્લ ધ્યાન. તો કે ધર્મ ધ્યાન કોને હોય છે? ધર્મી જીવને હોય છે. કોઈ વિરલો મહાપુરુષ હોય કે જેને રાગ દ્વેષ મોહ આદિને છેદીને પોતાના ઉગ્ર પુરુષાર્થી એને ધર્મ ધ્યાન પ્રાપ્ત કર્યું છે. એ સૂતા બેસતા હાલતા ચાલતા ખાતા પીતા વિષયને ભોગવતા કશાયમાં પ્રવર્તવા વાળાને પણ જે વિના પ્રયાસે જે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ જાય છે ને, એ રીતે ધર્મ ધ્યાન થતું નથી. જેવી રીતે સૂતા બેસતા હાલતા ચાલતા વિષયને ભોગવતા કસાયમાં પ્રવર્તતા વિના પ્રયત્ને જેમ આર્ત અને રૌદ્ર ધ્યાન થઈ જાય એવી રીતે ધર્મ ધ્યાન થતું નથી. અહીં એમ કીધું જગ્યાના નિમિત્તથી પરિણામ પણ શુભ અશુભ થાય છે. જગ્યાનું નિમિત્ત, ખરેખર તો એની લાયકાત એવી છે, પરંતુ જગ્યાના નિમિત્તે આપણે કહીએ ને કે સોનગઢની પવિત્ર ભૂમિ કે જ્યાં એના એક એક કણમાં
કે ભાવિ તીર્થંકર અને ભાવિ ગંધર્વ વિચરી રહ્યા છે, તો એ જગ્યાનું નિમિત્ત છે. એ જગ્યાના નિમિત્તથી પરિણામ પણ કેવા થાય છે? એ ઉજ્જવળ થાય છે, શુભ થાય છે અને પોતાના સ્વભાવ તરફ એને દ્રષ્ટિ જાય છે. માટે મંદિરમાં વારંવાર જવાની વાત આવે છે, જૈન મંદિરમાં, કે ત્યાં પરિણામો ઉજ્જવળ થાય, જગ્યાનો વાઇબ્રેશન આવે છે. તો જગ્યાના નિમિત્તથી પરિણામ પણ કેવા થાય છે? શુભ થાય છે. માટે ધર્મ ધ્યાનનો ઈચ્છુક જે જીવ છે તેને વિતરાગ દશાની પ્રાપ્તિ કરવી છે. એ પોતાને પરિણામોને બગાડવાવાળા સ્થાનોથી દૂરથી જ, પરિણામો જ્યાં બગડે છે એવા સ્થાનનો તે દૂરથી જ ત્યાગ કરે છે. ખોટી જગ્યાએ પરિણામ ખોટા જ થાય. ખોટા લોકોનો સંસર્ગમાં પરિણામ પણ અહીંયા આપણા ઉજ્જવળ રહેતા નથી. માટે દુષ્ટ, હિંસક, પાપ કર્મ કરવાવાળા, પાપ કાર્યની આજીવિકા કરવાવાળા, તીવ્ર કસાઈ, જ્યાં નાસ્તિક હોય, ધર્મનો દ્રોહી જ્યાં રહેતા હોય, ત્યાં પરિણામ કેવા થઈ જાય? કલુષિત થઈ જાય છે. દુષ્ટ રાજા હોય, દુષ્ટ રાજાનો મંત્રી હોય, કોઈ પાખંડી હોય, કોઈ મિથ્યા દ્રષ્ટિ વેશધારી હોય, એમનો જ્યાં અધિકાર છે ત્યાં ધર્મ ધ્યાનના પરિણામ લાગતા નથી. માટે કીધું ખોટા સ્થાનના યોગથી અવશ્ય પરિણામ બગડે જ છે. ખોટા સ્થાનના યોગથી અવશ્ય પરિણામ બગડે જ મીકો છે, બગડે જ છે. માટે જે શુભ ધ્યાનના ઈચ્છુક હોય તે ખોટા સ્થાનોમાં સ્વપ્નમાં પણ એ નિવાસ ન કરે. ખોટા સ્થાનમાં સ્વપ્નમાં પણ, વાસ્તવિક તો નહીં પણ સ્વપ્નમાં પણ તમે એવા ખોટા સ્થાનોનો નિવાસ ન કરો. જેને શુભ ધ્યાન એટલે કે ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કરવી હોય, એટલે કે વિતરાગ દશાની પ્રાપ્તિ કરવી હોય, માટે શું કીધું? કે ત્યાં નિવાસ ન કરો. ધર્મ ધ્યાનમાં સ્થાનની શુદ્ધતા, આસનની દ્રઢતા મુખ્ય કારણ છે. ધર્મ ધ્યાનમાં સ્થાનની શુદ્ધતા હોવી જોઈએ, આસનની દ્રઢતા મુખ્ય કારણ છે. માટે ત્યાં એમ કીધું ખોટા સ્થાનમાં તે ત્યાંથી દૂર રહેવું. તો કે ધર્મ ધ્યાનનું આ રીતે જે વાત બતાવી છે, તો આમાં શું કીધું? વિતરાગ આજ્ઞા વિચાર, સાધક દશાનો વિચાર, કે હું વર્તમાનમાં કઈ ભૂમિકામાં ઊભો છું. એની અંદર બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની પણ વાત આવી જાય છે. પછી આગળ જે છે બીજું, ધર્મ ધ્યાનના જે 4 ભેદની અંદર ખરેખર તો શું છે? આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. તો આજ્ઞા વિચયની અંદર ભગવાન સર્વજ્ઞ વિતરાગતાના કહેલા આગમની પ્રમાણતાથી પદાર્થોનો નિર્ણય કરવો તે આજ્ઞા વિચય છે. ભગવાન સર્વજ્ઞની દિવ્ય વાણી, દિવ્ય ધની જે ખરીને એને એમાંથી જે ગંધર્વોએ રચના કરી એક અંતર મુહૂર્તની અંદર, તે પ્રમાણ થયું. એ આગમની પ્રમાણતાથી પદાર્થોનો નિર્ણય કરવો, એ એમણે કહેલી વસ્તુ સ્વરૂપને યથા યોગ્ય માનવું. આ સીધી લીટીમાં એ શું છે? આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. ભગવાને વસ્તુ સ્વરૂપનું જે રીતે પ્રરૂપણ કર્યું છે તે જ રીતે, તે જ પ્રકારે વસ્તુ સ્વરૂપને જાણવું, માનવું ને અંદર ઠરવું. તેનું નામ શું છે? આજ્ઞા વિષય. જ્યાં હવે કહે છે કે જ્યાં ઉપદેશદાતાનો અભાવ હોય, કર્મના ઉદયથી પોતાની બુદ્ધિ મંદ હોય, કર્મનો ઉદય હોય, પૂર્વે કરેલા પરિણામોને આધીને પોતાને એવો જ્ઞાનાવણીય કર્મનો ઉદય છે, પોતે એવો પરિણામ કર્યા હતા ને પૂર્વે, તે ઉદયમાં આવ્યા છે. તો કે એ કર્મના ઉદયથી પોતાની બુદ્ધિ મંદ હોય, ક્ષયક્ષમ ન હોય, ઉપદેશદાતાનો અભાવ હોય, વસ્તુઓમાં સૂક્ષ્મપણું હોય, હેતુ દ્રષ્ટાંતનો અભાવ હોય, દ્રષ્ટાંત પણ ક્યાંય મળતા હોય. ઘણીવાર આપણે કોઈ વસ્તુ ન સમજીએ તો દ્રષ્ટાંતથી સમજી જવાય છે, તો એનો અભાવ હોય. ત્યાં સર્વજ્ઞ દ્વારા કહેલા આગમને પ્રમાણમાં નો ખ્યાલ આવે તો ક્યાં તિર્યંકને ખબર છે, પરંતુ એને શું કર્યું? ભેદ જ્ઞાન કર્યું. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ એને ધારણામાં આવી ગયું. તો કે સર્વજ્ઞ દ્વારા કહેલા આગમને પ્રમાણ માનવું. ઉપદેશદાતા ન હોય, પોતાની બુદ્ધિ મંદ હોય, વસ્તુમાં સૂક્ષ્મપણું હોય, દ્રષ્ટાંતથી કંઈ સમજી ન શકાતું હોય, એનો અભાવ હોય, ત્યારે ભગવાનને કહેલા આગમને પ્રમાણ માનવું. એ પ્રમાણે વિચાર કરવો. આ જ તત્વ છે, આ રીતે જ આ તત્વ છે, બીજું નહીં. આ જ તત્વ છે ને આ રીતે જ આ તત્વ છે, બીજું નહીં, અન્ય રીતે નહીં.
સર્વજ્ઞ વિતરાગ જીન સિવાય અન્યથા વસ્તુ સ્વરૂપ નથી. માટે આવા ઘન પદાર્થોના શ્રદ્ધાનમાં અર્થનો નિશ્ચય કરો, એનું નામ આજ્ઞા વિચય છે. એનું નામ શું કીધું? આજ્ઞા વિચય છે. અથવા તો જીન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ સર્વજ્ઞની આજ્ઞા અનુસાર વસ્તુ સ્વરૂપનું ચિંતન કરવું તે આજ્ઞા વિચય છે. જગતમાં જે પણ વસ્તુ છે તે અનંત ગુણ અનંત પર્યાય સ્વરૂપ છે. એટલા માટે ઉત્પાદ વે દ્રવ્ય સ્વરૂપ છે, ત્રિકારવર્તી છે, માટે નિત્ય છે. આવી વસ્તુને કહેવા વાળું કોઈ આગમનું સૂક્ષ્મ વચન પોતાની સ્થૂળ બુદ્ધિથી સમજમાં ન આવે, તથા જેનો આશય કોઈને બાધા પહોંચાડે હોય, બાધા પહોંચાડવાનો ન હોય, ત્યાં સર્વજ્ઞની આજ્ઞા આવી છે. સર્વજ્ઞ વિતરાગ જીન અન્યથા ન કહે. આ પ્રમાણે પ્રમાણરૂપ ચિંતન, તેનું નામ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. ફરી વાર શું કીધું? જીન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ સર્વજ્ઞની આજ્ઞા અનુસાર વસ્તુ સ્વરૂપનું ચિંતન કરવું, જે રીતે બતાવ્યું છે તેમ ચિંતન કરવું, તેનું નામ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન. જગતમાં જે પણ વસ્તુ છે તે કેવી છે? ગુણ પર્યાય, અનંત ગુણ અને અનંત પર્યાય સ્વરૂપ છે. એટલા માટે એને શું કીધું? ઉત્પાદ વે દ્રવ્ય સ્વરૂપ કીધું. તત્વ સૂત્રમાં છે ને, ઉત્પાદ વે દ્રવ્ય યુક્ત સત. તો ત્રિકારવર્તી છે, માટે નિત્ય છે. આવી વસ્તુને કહેવા વાળું કોઈ આગમનું સૂક્ષ્મ વચન પોતાની સ્થૂળ બુદ્ધિથી પકડમાં ન આવે, ત્યાં જેનો આશય કોઈને બાધા પહોંચાડે તેવો ન હોય, ત્યાં સર્વજ્ઞની આજ્ઞા આવી છે. સર્વજ્ઞ વિતરાગ જીન અન્યથા ન કે. આ રીતે પ્રમાણરૂપ ચિંતન કરવું, તેનું નામ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. જીનેન્દ્ર પરમાગમનું પઠન, શ્રવણ, ચિંતન, અનુભવન, તે બધું શું છે? સમસ્ત બધું આજ્ઞા વિચય છે. માટે શું કીધું? જે શ્રુત સર્વજ્ઞ વિતરાગ દ્વારા કહેલું છે, દ્રવ્ય શ્રુત જે સર્વજ્ઞ વિતરાગ દ્વારા કહ્યું છે, એને સાંભળવાથી રાગી, દ્વેષી, વેશધારી, શસ્ત્રધારી દેવોની ઉપાસનાથી દૂર થવાય છે, વિમુખ થવાય છે. પરિગ્રહધારી, વિષયોના કષાયોના ધારી, આવા અનેક પ્રકારના કુગુરુથી દૂર થવાય છે. એના પ્રત્યેની પૂજ્યપણાની બુદ્ધિનો ઉત્પન્ન થાય. હિંસાની પ્રવૃત્તિ કદી ધર્મરૂપે ન દેખાય. જેના શ્રવણથી, પઠનથી, ચિંતનથી વિષય કસાય, દેહ પરિગ્રહ આદિથી દૂર થવાય. દયા ધર્મની વૃદ્ધિ થાય. એ આગમના શબ્દ તથા તે અર્થનું ચિંતન કરવું, તે આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. તો એની અંદર પણ વિશેષમાં ત્યાંથી વાંચી લેવું. બીજું અપાય વિચય ધર્મ ધ્યાન. તો આમાં બીજું અપાયમાં શું કીધું? બાધકતાનો વિચાર, વિઘ્ન કેટલું બાકી છે તે, અને તે દુઃખના કારણોનો વિચાર. તો કે અપાય વિચય ધર્મ ધ્યાનનું આ પ્રકારે મિથ્યાત્વના સંયોગથી સન્માર્ગના નાશનું જ્ઞાન કરવું. મિથ્યાત્વના સંયોગથી જે આપણને માર્ગ પ્રાપ્ત થયો ખોટો, એના નાશનું, અપાય એટલે કે નાશનું જ્ઞાન કરવું. સન્માર્ગ એટલે કે મોક્ષ માર્ગનો અભાવ કરવા વાળું કોણ છે? મિથ્યાત્વ છે. હવે એવું ચિંતન કરવું, તે અપાય વિશે છે. મને મોક્ષ માર્ગનો અભાવ થયો, તેનું કારણ શું છે? મિથ્યાત્વ છે. તો એ મિથ્યાત્વના નાશનું ચિંતન કરવું, તેનું નામ અપાય વિચય છે. મિથ્યા દર્શનથી શું થયું છે? આપણા જ્ઞાનરૂપી ચક્ષુ જે છે એ ઢંકાઈ ગયા છે. એમના આચાર વિચાર આદિ બધા કાર્ય સંસાર વધારવા માટેના છે. મિથ્યા દ્રષ્ટિના આચાર, વિનય આદિ બધા કેવા છે? એમનું કાર્ય કેવું? સંસાર વધારવા માટેનું છે. કારણ કે મિથ્યા દ્રષ્ટિને આંધ્રાની જેમ વિપરીત જ્ઞાનની અધિકાય છે. આંધ્રા માણસને દ્રષ્ટિ નથી, તો એ જોઈ શકતો નથી. એ કૂવામાં પડે તેમ મિથ્યા દ્રષ્ટિ જીવ પણ એને જ્ઞાનરૂપી ચક્ષુ જે નેત્ર ઢંકાયેલા હોવાથી, વિપરીતતા હોવાને કારણે તે પણ શું કરે? સંસારરૂપી કૂવામાં ધકેલાઈ જાય છે. જેમ કોઈ જન્મથી આંધળો માણસ હોય, બળવાન પુરુષ, પણ સાચા માર્ગથી ભ્રષ્ટ થયેલો, સત્ય માર્ગના ઉપદેશદાતા વિના ચલિત, ઊંચા નીચા પર્વત પર વિષમ પાષાણ આદિ કોઈ પણ એના ભરેલી વિષમ જમીન પર પડેલો, હલનચલન ક્રિયા કરવા છતાં ઉપદેશદાતા વિના કેવો છે? માર્ગમાં ચાલવામાં તે સમર્થ નથી. તો સન્માર્ગના પ્રકાશનો તેને અભાવ થયો છે. એવું ચિંતન કરવું, તે અપાય વિશે ધર્મ ધ્યાન છે. તો કે કુમાર્ગના પ્રવર્તનનો અભાવ એટલે કે નાશનું ચિંતન કરવું, તેનું નામ અપાય વિચય ધર્મ ધ્યાન છે.
તો કે મારું ખરેખર તો શું છે, મારું સ્વરૂપ શું છે? કર્મ બંધનના કારણે હું શું છે, અનાદિના ભ્રમથી ઉપજેલો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, જે ભાવબંધનના 5 કારણ છે એ મારાથી નિવારી શકાય તેમ નથી. જોકે હું કેવો છું, શુદ્ધ સ્વરૂપે છું, દર્શન જ્ઞાનમય સ્વરૂપે છું, પણ તે કર્મો દ્વારા ખંડિત થયેલો હું સંસારરૂપી કાદવમાં હું ખીન થતો આવ્યો છું. એક બાજુ અનેક પ્રકારની કર્મની સેના ઊભી છે અને બીજી બાજુ હું એકલો આત્મા છું. આવા વીર્યોના સંકટોથી મારે સાવધાન થઈને પ્રમાદ રહિત થવું એ જ મારા માટે યોગ્ય છે. હવે જો હું પ્રમાદી થઈને રહીશ તો હું સંસારમાંથી ક્યારે છૂટી નહીં શકીશ. તો મારું સ્વરૂપ શું છે? મને કયા કારણોથી કર્મનો આશ્રવ થાય છે? કર્મ કેમ? આમાં એવું ને, બાધકતાનો વિચાર, વિઘ્ન કેટલું બાકી છે તે અને તે દુઃખના કારણોનો વિચાર. તો મારું સ્વરૂપ શું છે અને મને કયા કારણોથી કર્મનો આશ્રવ થાય છે? કર્મ કેમ બંધાય? કર્મ કેમ નિજરે? મુક્તિ શું છે? મુક્તિનું સ્વરૂપ શું છે? મુક્તિની બાધા રહિત જે નિરાકુરતા લક્ષણ છે અવ્યાબાદ સુખનું, એવા સ્વભાવની ઉત્પત્તિ અથવા તો સુખ મને કયા ઉપાયથી પ્રાપ્ત થશે? તો આ બધું શેની અંદર આવશે? અપાય વિચય ધર્મ ધ્યાનની અંદર. ત્રીજું, વિપાક વિચય ધર્મ ધ્યાન. તો આની અંદર શું કીધું? વિપાક વિચારમાં કર્મ ઉદયજન કષાય ભાવની અસ્થિરતા તારવાનો ઉપાય. તો જ્ઞાનાવણીય કર્મના ઉદયને પોતાના આત્માથી ભિન્ન ચિંતન કરો. જ્ઞાનાવણીય આદિ કર્મનો એટલે કે બધા કર્મનો 8 પ્રકારના કર્મના ઉદયને પોતાના આત્માથી ભિન્ન ચિંતન કરો. તે વિપાક વિચય ધર્મ ધ્યાન છે. વિચય કો કે વિચાર કો, તે વિપાક વિચય ધર્મ ધ્યાન છે. અનાદિ કાળથી નરક ગતિમાં ઉપજી નારકી, તિર્યંચી, દેવ, મનુષ્ય આદિ પર્યાય ધારણ કરી, ઇન્દ્રિયો શરીર આદિ ધારણ કર્યા, રૂપ રસ રૂપ ગંધ આદિ મહિલા, સહનન બળ પરાક્રમ આદિ બધું મહિલું, પણ બધું કેવું છે? એ બધું મહિલું કર્મોદય ઉદયનું જન્ય છે, જે મારા સ્વરૂપથી કેવું છે? ભિન્ન છે. મારું સ્વરૂપ તો કેવું છે? જ્ઞાતા દ્રષ્ટા છે. હું કેવો છું? અવિનાશી છું. હું કેવો છું? અખંડ છું. હું કેવો? અસંગી છું. હું કેવો? અક્રિય છું. કર્મની ઉદયજન્યની પરિણતિથી હું ભિન્ન છું. જેટલા સંયોગ છે તે બધા કેવા છે? કર્મજન્ય છે. માટે કર્મ ઉદયજન્ય પરિણતિથી પોતાને જુદો જાણી, કર્મ ઉદયજન્ય રાગ દ્વેષ જીવન મરણ આદિથી પણ પોતાને જુદો જ માનવો, તે વિપાક વિચય ધર્મ ધ્યાન છે. તો કે પૂર્વ કાળમાં બંધાયેલા કર્મ દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવના સંયોગ પામીને, પોતાના સ્વચતુષ્યનો સંયોગ પામીને અનેક પ્રકારનો રસ આપે છે. તો કર્મની મૂળ પ્રકૃતિ 8 અને 147 પ્રકૃતિ તેનો પેટાભેદ છે. એના પણ અસંખ્યાત ભેદ પડે છે. તે આ બધું આ વિપાક વિચય ધર્મ ધ્યાન છે કે તે કર્મની ઉદયજન્ય પરિણતિ, પરંતુ હું એનાથી કેવો છું? ભિન્ન છું, તેવું ચિંતન કરું. તે વિપાક વિચય ધર્મ ધ્યાન કહેવામાં આવ્યું. માટે કર્મના ઉદયની લહેર કેવી હોય? સમયે સમયે જુદી જુદી હોય છે. અને ભગવાન સર્વજ્ઞ વિતરાગે જે ક્ષેત્રમાં જે કાળમાં જે પ્રકારે થયું જોયું છે તે જ પ્રમાણ છે અને તે જ રીતે થશે. કર્મના ઉદયને પોતાના સ્વભાવથી જુદો જાણો. કર્મના ઉદયને પોતાના સ્વભાવથી ભિન્ન જાણો. અનેક જીવ પૂતગલોની રચના સંયોગ વિયોગ આદિ જોઈને રાગ દ્વેષથી રહિત થઈને પરમ સામ્ય ભાવને વિતરાગ ભાવને ધારણ કરો. તેનાથી પૂર્વે બાંધેલા કર્મોની નિદ્રા થાય તથા નવીન બંધ થતો નથી. હવે ઈશ્વર કર્તવ્ય નિષેધ આવશે ચોથાની અંદર. સંસ્થાન વિચાર એટલે કે કર્મોદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મારા શુદ્ધ આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થશે. એટલે કે અગુરુ લઘુત્વ ગુણની આપણે જે વાત કરી ને એની સ્વભાવત પર્યાયની તે વાત બતાવે છે. તો સંસ્થાન વિચય નામના ચોથું ધર્મ ધ્યાનનું સ્વરૂપ, એની અંદર આ બધી જે બાજુ અનંત આકાશ છે તે સ્વયં પોતાના આધારે પોતે જ પોતાનું અધિકરણ છે. એની બિલકુલ વચ્ચે 6 પ્રકારના જે દ્રવ્ય છે એ ક્ષેત્રમાં જે લોક છે તે લોકને કોઈએ બનાવેલું નથી. તે કેવું છે? અનાદિ નિધન છે. તે લોકને કોઈએ બનાવેલું નથી. તે અનાદિ નિધન છે. આ પ્રકારે જે ચિંતન કરવું તે કેવું છે? તે
સંસ્થાન વિષય ધર્મ ધ્યાન છે તેનું બહુ જ વિસ્તૃત સ્વરૂપ આને રત્નકર શ્રાવકાચારમાં આપ્યું છે. અને ધર્મ ભાવનાના બીજા પણ 4 ભેદ પડે છે. પિંડસ્થ ધર્મ ધ્યાન, પદસ્થ ધર્મ ધ્યાન, રૂપસ્થ ધર્મ ધ્યાન અને રૂપાતીત ધર્મ ધ્યાન. તો આ પ્રકારે એની વિસ્તૃત વાત તે ત્યાંથી સમજવી. આપણે તો અહીં એ વિષય ચાલે છે. તો કે એ સ્વભાવ પર્યાય વ્યંજન પર્યાયનો વિચાર કરો. આકાર ક્યારે પ્રગટ છે એનો વિચાર તે નિત્યતાનો વિચાર છે. આ પરમાર્થ ધર્મ ધ્યાનનો વિચાર છે. 66 નંબરની ગાથાનો ઉત્તર આની અંદર આવે. 66માં કઈ હતી? 60 નંબરનું પદ કયું હતું? બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. એનો ઉત્તર અહીં આવે. કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન ન થાય તથા તેને ઉત્પત્તિ વાળો માનવો એ શું હે? મિથ્યા વાત છે. કોઈની સંયોગથી આત્માની ઉત્પત્તિ નથી થતી છતાં તેને ઉત્પત્તિ વાળો માનવો તે શ્રુતિ વિપરીત વાત થઈ. પોતાથી જ તે સ્વાધીન સ્વભાવે જે વસ્તુ હોય તેનો નાશ હોય નહીં. તેનો નાશ કેમ થાય? પોતે સ્વતંત્ર સ્વાધીન રૂપે જે છે સતપણે છે તે વસ્તુનો નાશ ન હોય. અને નાશ ન હોવાથી તેનો નાશ કેવી રીતે થાય? આત્મા તો કેવો જ્ઞાન સ્વરૂપ છે, એનો નાશ થઈને તે પરમાણુ પૂતગલમાં કેવી રીતે ભરી જાય? માટે કે છે એ સત છે, તે ત્રિકાર છે, તેથી ગયા કારે તે ન હતું એમ નથી. તે સત છે, ત્રણેય કારે ટકતું છે, માટે ભૂતકાળમાં તે નહોતું માટે નવું થયું એમ નથી. જેવી રીતે સસલાના શિંગડાને કોઈ જોયા નથી, આકાશના ફૂલને કોઈ જોયું નથી, માટે જે નથી તે ત્રણેય કાર નથી. અને જે છે ત્રિકાર તે સત છે, તે ત્રણેય કાર છે. હોય તે ત્રિકાર રે, અવસ્થા રૂપે બદલાય પણ સતપણે નિત્ય ટકી રહે. અહીં કે છે શ્રીમદજી, માટે શરૂઆતમાં જે 6 બોલ હતા ને આત્મા નિત્ય છે ને એ 6 બોલની યથાર્થ વિચારણા કરી. આત્મા છે, આત્મા નિત્ય છે, જે આપણે 6 બોલ લીધા એ વિચારણા વિના આત્માના સાચા સ્વરૂપની પ્રતીતિ થઈ શકે નહીં. માટે ખૂબ જ ચિંતન મનન મંથન કરવાની જરૂર છે. માટે આચાર્યએ આ 6 બોલની વાત કરી. રુચિ વિના, દ્રઢ નિર્ણય વિના કેવી રીતે આગળ વધી શકાશે? જ્યાં સુધી રુચિ અંતરંગ નહીં થાય, જ્યાં સુધી નિર્ણયમાં દ્રઢતા નહીં આવે, ત્યાં સુધી આત્મ સ્વરૂપ પ્રાપ્તિ કરવાની ઘેલસા નહીં થાય, ત્યાં સુધી પુરુષાર્થ પ્રબળ નહીં થાય, ત્યાં સુધી કેવી રીતે તું આગળ વધી શકીશ? બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે. પક્ષીને ઉડવું હોય, પાંખની અંદર તો શક્તિ પડી છે. પક્ષી ઉડે તેને પાંખમાં શક્તિ તો છે, પણ એને નીચે જમીન પર બેઠો હોય, પોચી જમીન હોય, આંખમાં ઉડવાની શક્તિ પણ છે તો નહીં ઉડી શકે. તો નીચેની ભૂમિ કેવી જોઈએ? એને કઠણ જોઈ. એને ઉડવાની શક્તિ છે પાંખમાં, પરંતુ નીચે જમીન પણ કેવી જોઈએ? કઠણ. નિમિત્તની અપેક્ષાએ જમીન પણ કેવી જોઈએ? કઠણ જોઈ છે, તો તે ઉડી શકે છે. તેમ આત્માની સહજ સ્વાભાવિકતા પોતાનામાં છે. આત્માની અંદર સહજ સ્વાભાવિકતા પોતાની અંદર છે, પણ કઠણ ભૂમિરૂપ દ્રઢતાનો નિર્ણય, કઠણ ભૂમિરૂપ નિત્યતાનો દ્રઢ નિર્ણય થયા વિના સ્થિરતાનો પુરુષાર્થ કેમ થઈ શકે? જેવી રીતે પક્ષીને ઉડવા માટેની તાકાત તો છે, શક્તિ તો છે, પણ જમીન કઠણ હોવી જોઈએ. તેવી જ રીતે આત્માની સહજ સ્વાભાવિકતા પોતાનામાં છે, પણ કઠણ ભૂમિરૂપ નિત્યતાનો દ્રઢ નિર્ણય થયા વિના સ્થિરતાનો પુરુષાર્થ કેમ થઈ શકે? પ્રથમ ન્યાય, યથાર્થ ન્યાયથી વિચારણા કરવી જોઈએ, પરંતુ આપણે તે કરતા નથી. અને તત્વની યથાર્થ વિચારણામાં આપણને અઘરું લાગે છે, મુશ્કેલી લાગે છે, કેમ કે એના પ્રત્યે રુચિ નથી અને બહારની રુચિ સંસાર પ્રત્યે પ્રેમ છે. ઘણાને વાતો સાંભળવી ગમે છે, પણ પોતાનું તત્વ કેમ છે તેની સૂક્ષ્મ વિચારણા કરવી ગમતી નથી. વાતો સાંભળવી ગમે, કોઈની શિક્ષણ શૈલી સારી હોય તો વાતો સાંભળવી પણ ગમે, પણ પોતાનું તત્વ કેવું છે, એનું સ્વરૂપ શું છે, તે કેવી રીતે પ્રાપ્ત થાય એની સૂક્ષ્મ વિચારણા પોતે ચિંતન મનન કરતો નથી, એ ગમતું નથી. જે ન થઈ શકે એવી કલ્પના સેવે છે, અને જે સાચું હિત છે તે કરતો નથી, જે કરવા જેવું કરતો નથી, અને જે કરી શકતો નથી એની કલ્પના સેવે છે. આવી જ આપણી બધા લોકોની મનોવૃત્તિ છે. આત્મા ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, એની સાથે 8 કર્મરૂપી પરમાણુઓ રજકણો જોડાયેલા છે. હવે તે જોડાયેલા જે છે તે કર્મનો ફળ શું છે? નો કર્મ છે. આ સ્થૂળ દેહ છે. પૂર્વના પ્રારબ્ધ યોગે, પૂર્વના
કરેલા પરિણામોને યોગે દેહાદી પિંડની રચના થાય છે. આયુષ્ય પૂર્ણ થતા જીવ શું થાય છે? તે દેહ છોડીને બીજી પર્યાય ધારણ કરે છે. એ ધારણ કરવા માતાના પેટમાં તે આવે છે. કોઈ અલગ પ્રકારની યોની ઉત્પત્તિ સ્થાનમાં આવે ત્યારે તેની સાથે શું આવે છે? તેજસ અને કાર્માણ શરીર. તેજસ અને કાર્માણ શરીર વિગ્રહગતિમાં પણ હોય છે. એ કાર્માણ શરીર આવે એમાંથી આયુષ્ય અને નામ કર્મના નિમિત્તે બીજા અનેક પરમાણુના સંબંધથી પહેલા નાનો દેહ થાય, પછી તે દેહનો વિકાસ થતા થતા મોટો થાય છે અને દેહ સાથે જીવને મમત્વને કારણે ત્યાં એકત્વ થાય છે, બંધાવવું પડે છે. તો પણ તે વાસ્તવમાં તેમાં ભરીને એક થયો નથી. જો ભરીને એકરૂપ થયો હોય તો ફરી ઉપજે નહીં, ઉપજી શકે નહીં. ભરીને એકરૂપ થયો હોય તો ફરી ઉપજી શકે નહીં, એટલે કે ફરી વાર એનો અવતાર ન થાય. તો પર સંયોગથી જીવ કેવો છે? અનુત્પન્ન છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા સ્પર્શ રસ ગંધ વર્ણમાં ભરવા યોગ્ય નથી. આ પ્રકારે નિત્ય વિચાર કરવો, એ પ્રકારે નિત્યપણું યોગ્ય લાગશે. અને આગળ 67 નંબરની ગાથામાં ક્રોધાદી તરતમ્યતા સર્પાધિકની માય પૂર્વજન્મના સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાં. તો ક્રોધાદી પ્રકૃતિનું અધિકપણું ક્યાં હોય છે? સર્પાધિક જીવોમાં અધિક જણાય છે. ક્રોધાદી પ્રકૃતિનું અધિકપણું બધી પ્રકૃતિઓ, પણ ક્રોધને મુખ્ય કર્યું ત્યાં એને ક્રોધ વધારે દેખાય છે. વીછી હોય તેનું બચ્ચું પણ ડંખ મારતું દેખાય, તો ત્યાં તેને ક્રોધાદિકનું અધિકપણું સર્પાદી જીવોમાં જણાય છે. નાનો સાપ હોય છતાં પણ એની અંદર વીર્યની ઘણી ઉગ્રતા દેખાય છે. ફૂફાડા મારીને બીજાને ભય પ્રસરાવે છે. એવો ક્રોધ માનાદિનો પ્રકૃતિનો તેને વિશેષપણું છે. તેણે વર્તમાનમાં તો ક્રોધનો અભ્યાસ નથી કર્યો, હજી જન્મ લીધો, ક્રોધનો તો અભ્યાસ નથી કર્યો. તો એ શું બતાવે છે? પૂર્વજન્મના સંસ્કાર. આપણે તો એ નથી સિદ્ધ કરવું, પણ એનાથી શું થયું? નિત્યતા સિદ્ધ થઈ. તો કે એ ભય ઉપજાવે એવા ક્રોધ માનાદિનું અને પ્રકૃતિનું જે વિશેષપણું છે, વર્તમાનમાં ક્રોધનો અભ્યાસ નથી કર્યો. સર્પના બચ્ચા જન્મે ને તો એની માતા એના બચ્ચાને પહેલા મારી નાખે છે. છતાં એમાં કોઈ બચ્ચું ખસી જાય તો એના વર્તમાને એના માતા પિતાએ કંઈ શીખવાડ્યું નથી, પણ પૂર્વજન્મના સંસ્કારથી ક્રોધાદી પ્રકૃતિનું તેને વિશેષપણું દેખાય છે. તે શું બતાવે છે? નિત્યતા બતાવે છે. એવી રીતે ક્ષત્રિય કુળનું નાનું બાળક હોય તો એની આંખમાં ને એની પ્રકૃતિમાં માનની મોટાઈ, વીર્યની ઉગ્રતા એ વગેરે સંસ્કાર તેની અંદર દેખાય છે. તમે જુઓ, નાનો છોકરો હોય એનામાં પણ એ દરબારનો છોકરો હોય તો એની અંદર આંખમાં ને પ્રકૃતિમાં એના બધા લક્ષણો દેખાઈ આવે છે. તે શેને કારણે? પૂર્વજન્મના સંસ્કાર. તે શું સિદ્ધ કરે? નિત્યતા સિદ્ધ કરે છે. આ ઘણા પ્રકારે જોવાથી પૂર્વજન્મના સંસ્કાર દેખાય છે. એ આપણને દેખાઈ આવે છે, જેની વિસ્તૃત ચર્ચા આપણે આવતીકાલે સ્વાધ્યાયમાં કરશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માનો આશ્રય કરીને આપણે આપણી અંદર રહેલી જે અપૂર્વ સામર્થ્યતા છે તેને પર્યાયમાં વ્યક્તપણે પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું. જય જીનેન્દ્ર. બોલો જૈનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. નમો રિંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો ઐરણમ નમો વજણમ નમો લોય સવસવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહો લોગોત્તમા કેવલી પંતો ધર્મ લોગોત્તમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી
બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો. બોલીએ શ્રી જીનવાણી માતનો જયો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જયો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જયો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો.